નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરવાના છીએ ધોરણ 10માં સંસ્કૃત વિષયની આપણી બોર્ડ પરીક્ષા માર્ચ 2024 અંતર્ગત જે મિત્રો લેવામાં આવનાર છે તેનું મિત્રો મોસ્ટ આઈએમપી પેપર આપણે આ વિડીયોમાં કરીશું, જે તમારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની આપણે શરૂઆત કરીશું। તેના પહેલાં તમે ચેનલમાં નવા છો તો ખાસ કરીને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ પેપરના સોલ્યુશન હોય કે પછી સ્વાધ્યાય પોથી કે સ્વાધ્યાય સોલ્યુશન તમામ વિડીયો મોકલી શકીએ। તો મિત્રો આપણે સૌપ્રથમ વિભાગ નંબર A થી શરૂઆત કરીશું તમારા સંસ્કૃતના પેપરનું, જેની અંદર મિત્રો પહેલો વિભાગ છે નીચે આપેલા ગદ્યખંડનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે। તમને મિત્રો 2 ગદ્યખંડ પૂછવામાં આવશે, કોઈ પણ એક તમારે લખવાનો છે, જેના મિત્રો તમને 4 ગુણ મળવાપાત્ર થશે। તમે અહીંયા જોઈ શકો છો ગદ્યખંડ આપેલો છે, બરાબર। અથ તેસા તત્કુલિશોપમ વચનમ સમાકરણ્યમ મત્સ્યા પરસ્પરમ બાહુ, બરાબર। શ્રુતોસ્યમ ધીવરા લાપહ। તો સરસ મજાનો જે મિત્રો અહીંયા સંસ્કૃતની અંદર જે અનુવાદ મિત્રો કરવાનું છે એનું આપણે અહીંયા ફકરાનો અનુવાદ આપેલો છે। અનુવાદનું મિત્રો ભાષાંતર કરીએ તો અહીંયા તમે જોશો કે હવે તેમનું તે વ્રજની ઉપમા આપી શકાય તેવું વચન સાંભળીને માછલાઓએ એકબીજાને કહ્યું, માછીમારોના આ વાર્તાલાપ સાંભળ્યો, હવે આપણે શું કરવું? ત્યાં અનાગત વિધાતા નામનો મત્સ્ય બોલ્યો, ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવીને માછલાઓનો વિનાશ કરે એમ મને લાગે છે, તો હવે અહીં એક પણ ક્ષણ પણ રહેવું યોગ્ય નથી। આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ, હું તો બીજા સરોવરમાં જાઉં છું। તો આવી રીતે મિત્રો આ જે ફકરો છે એનું ભાષાંતર આપણે કરી શકીએ। હવે તમને મિત્રો જો પહેલો ફકરો ન આવડતો હોય તો તમારે ગભરાવાની જરૂર નથી, તમને બીજો પણ ફકરો આપેલો હશે અને એનો મિત્રો અનુવાદ તમારે કરવાનો છે। અહીંયા ખાસ આપણે એક પંક્તિ વાંચીએ તો વિક્રમસ્ય દ્વાદશ્ય શતાબ્દયામ સિદ્ધરાજ જયસિંહ માલ વિજયમ કૃતવાન। તો વિક્રમસ્ય મિત્રો જે પ્રદેશ છે, બરાબર, સિદ્ધરાજ જયસિંહની વાત કરી છે। તો એની અંદર જોઈએ વિક્રમાદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ પ્રદેશ પણ વિજય પ્રાપ્ત કર્યો। વિજય પછી જયસિંહ રાજા યશોવર્મનનું સઘળું ધન લઈને અણહિલપુર એટલે કે પાટણ પાછો આવ્યો। ધન સાથે ત્યાંનો ગ્રંથ ભંડાર પણ તેના હાથમાં આવી ગયો અને આ ગ્રંથ ભંડારમાં ઘણું અજોડ ગ્રંથો હતા। તેમાં ભોજ રાજાને રચેલું સરસ્વતી કંઠાભરણ નામે પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું। તો આનો મિત્રો અનુવાદ આપણે આ રીતે કરી શકીએ છીએ। હવે બીજો પ્રશ્ન છે મિત્રો, અહીંયા તમને સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપેલા છે, વિકલ્પમાં શોધીને લખવાના છે, કોઈ પણ 2 લખવાના છે। પ્રશ્ન છે મિત્રો ત્રીજો, કોદ્રો મત્સ્યો જલાશય એવો સ્થિતો। તો જવાબમાં મિત્રો આવશે પ્રત્યુત્પન્નમતિ યુદ્ધ વિષય ચ। તો આ રીતે એનો જવાબ લખી શકાય। બીજું છે સરોવરસ્ય જલમ કીદૃશમ આસિત। તો સગ્રમ, સગ્રમ એટલે સાગરમાં, સાગર એટલે સમુદ્રમાંથી આવે છે સરોવરમાં પાણી, સરોવરનું પાણી સાગરમાં આવે છે। પાંચમું છે ક્રોધાનસ્ય કિમ અંધકારી ભવતી। તો આવશે મિત્રો વિદ્યા, બરાબર। હવે આપણે વાત કરીશું નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે, કોઈ પણ 2। તમને મિત્રો અહીંયા 3 પ્રશ્ન આપેલા છે, એક પ્રશ્નના 2 ગુણ છે, આપણે 2 જ લખવાના છે, 4 ગુણના પ્રશ્ન પૂછાશે। પ્રશ્ન મિત્રો એવો છે તમારો મોસ્ટ આઈએમપી, લેખકે મનુષ્યને કાષ્ઠખંડ જેવા શા માટે કહ્યા છે? તો એનો જવાબ આપણે લખી શકીએ કે લેખકે બધા મનુષ્યને કાષ્ઠખંડો લાકડાના ટુકડા જેવા કહ્યા છે, કારણ કે આપણું જીવન નદી છે અને પરિવાર પ્રવાહરૂપ છે, તેમાં સ્નેહરૂપી પાણી વહે છે। પોતાના પરિવારમાં જીવન જીવતા આપણે જો 4 વિનાના આવે તો સુખથી ભરપૂર સંસારરૂપી સમુદ્રમાં પહોંચી શકીએ છીએ। તો એનો જવાબ લખી શકાય। 7મો પ્રશ્ન છે અજાણ્યા પુરુષને જોઈને અર્જુનને કેમ આશ્ચર્ય થયું? તો એનો મિત્રો જવાબ આપણે લખવો હોય તો લખી શકાય કે અજાણ્યા પુરુષ અવાજથી યુવક અને શરીરે કરડો, તૂટેલો દાંતવાળો, ધોળો વાળવાળો અને દંડ ધારણ કરેલો હતો। અગાઉના જોયેલા તે પુરુષને જોઈને અર્જુનને આશ્ચર્ય થયું કે મહાભારતના સમયના સ્થૂળ કાયાવાળા બળવાન પુરુષોને યાદ કરીને અર્જુનને દુઃખ થયું। 8મો પ્રશ્ન છે ગુણવંતી કન્યાની મિત્રો પક્ષી માટે શક્તિકુમારની યોજના શી હતી? બરાબર। તો ગુણવંતી જે કન્યા છે એની પરી માટેની શક્તિકુમારની યોજના મિત્રો હતી કે અનુરૂપ કન્યાને જોઈને તેની એક પ્રશસ્ત ડાંગરથી સપન આહાર કરાવી શકે કે નહીં તે પૂછવું હતું। એના પછી મિત્રો ટૂંક નોટ લખવાની છે, કોઈ પણ એક તમારે 2 મિત્રો ટૂંક નોટ લખવા પૂછાશે। જેમ કે કૂટનાથની કુટિલતા, તો એનો જવાબ મિત્રો આપણે આ રીતે લખી શકીએ, બરાબર।
અથવા બીજો પ્રશ્ન છે હેમચંદ્રાચાર્ય રચેલું સાહિત્ય, બરાબર, સિદ્ધહેમ શબ્દાનુશાસન જે રચેલું છે, ઘણા બધા બીજા પણ સાહિત્યો રચેલા છે, એના વિશે આપણે લખી શકીએ. પ્રશ્ન 11 મિત્રો, ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે. તમને એક ફકરો આપેલો છે અને એની નીચે 4 પ્રશ્ન છે. 4 પ્રશ્નોનો મિત્રો ઉત્તર તમને ફકરામાંથી આપેલા છે. તમે એકવાર અહીંયા જોઈ શકો છો અને મિત્રો ખાસ કરીને આને નોંધ કરજો કે કેવી રીતે પ્રશ્નોના જવાબ આપણે અહીંયા આપ્યા છે, બરાબર, જવાબમાં. અને તમારા પ્રશ્નોના જવાબ કેટલા મિત્રો તમે જો પહેલેથી લખો છો તો કેટલા સાચા છે એ તમે અહીંયા ચેક કરી શકો છો. વિભાગ બીની વાત કરીએ મિત્રો. વિભાગ બી એ તમારો પદ્ય વિભાગ હોય છે. પદ્ય વિભાગની અંદર મિત્રો ખાસ કરીને ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો આવે છે. પહેલો પ્રશ્ન જેમાં તમને 2 મિત્રો પદ્યખંડ આપેલા છે અને કોઈ પણ એકનો અનુવાદ કરવાનો છે 4 ગુણમાં. તો તમે મિત્રો જોઈ શકો છો અહીંયા જે 12મો મિત્રો પદ્યખંડ આપેલો છે. આ પદ્યખંડનો આપણે અનુવાદ છે એ આ રીતે કરી શકીએ છીએ. પહેલી પંક્તિ છે જેમાં બરાબર વિચાર કરીને જવાબ આપો. ક્યારેય વગર વિચારીએ ન બોલવું, શત્રુના પણ ગુણો સ્વીકારવા અને ગુરુ વડીલના પણ દોષ ત્યજવા. અને બીજી પંક્તિ છે શાશ્વત પરમતત્વ પરમેશ્વરનું ધ્યાન કરવું, ધરવું, ન આવેલ દુઃખનો ત્યાગ કરવો, એવા દુઃખથી દુઃખી થવું નહીં, શરીર સંબંધી સુખને સ્વીકારવું અને લોકોની સેવા કરવી, બરાબર. અને બીજો મિત્રો પંક્તિ છે એનો પણ આપણે અનુવાદ કરીએ તો આવી રીતે થાય છે કે આ આત્મા કદી પણ જન્મતો નથી કે મરતો નથી. આ આત્મા થઈને ફરી થશે કે થવાનો પણ નથી. આ આત્મા સનાતન પુરાણો અજન્મા સદા રહેનારો છે. શરીર નાશ પામે છે ત્યારે આ આત્મા નાશ પામતો નથી, બરાબર. હવે આગળ વાત કરીશું. અહીંયા મિત્રો તમને વિકલ્પ સ્વરૂપે પ્રશ્ન પૂછવામાં આવશે. વિકલ્પમાં મિત્રો તમારે કોઈ પણ 2 વિકલ્પ છે એ લખવાના છે. 3 પૂછાશે. જેમ કે પહેલો વિકલ્પ છે જાયા કસ્મી મધુમતી વાચમ વધતું, તો જવાબ આપણે મિત્રો લખવાનો છે. તે જવાબ આવે છે પત્યે, બરાબર, સી. બીજું છે અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદ કીદૃશ, તો જવાબમાં આવે છે તે આવશે ભયંકર. નેક્સ્ટ છે 16મો છે શ્રીમાન જટાયુ કીદૃશી ગિરા વ્યાજહાર, તો જવાબમાં આવે છે તે આવશે શુભામ. હવે આપણે વાત કરીશું પ્રશ્નોનો ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે. કોઈ પણ 3 છે, બરાબર. 17મો છે ઋષિ બધા માટે સી આશા વ્યક્ત કરે છે, તો ઋષિ બધા માટે આશા વ્યક્ત કરે છે કે સૌ સુખી અને રોગરહિત થાવ, સૌ મંગલકારી વસ્તુઓ નિહાળો અને કોઈ પણ વ્યક્તિ દુઃખી ન થાવ. એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે વૃદ્ધ જટાયુ રાવણને કયા શબ્દમાં પડકારે છે, તો જવાબ લખી શકાય વૃદ્ધ જટાયુ રાવણને આ શબ્દમાં પડકારે છે હું વૃદ્ધ છું અને તું યુવાન છે, તું ધનુષ્ય બાણવાળો રથવાળો અને કવચયુક્ત છે, છતાં તું મારી પાસેથી વૈદેહીને લઈને એમ કેમ નહીં જઈ શકે. નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો 19મો ભક્ત પોતાના કયા કયા સ્વજનોને છોડીને માતાને પોતાની એકમાત્ર ગતિ માને છે, તો જવાબમાં લખી શકાય કે ભક્ત પોતાના માતા પિતા બંધુ પુત્ર પુત્રી સેવક સ્વામી કે પત્નીને છોડીને ભવાની માતાને પોતાની એકમાત્ર ગતિ માને છે. એના પછી 20મો પ્રશ્ન છે મનુષ્યને શેનો અધિકાર છે અને શેનો અધિકાર નથી, તો મિત્રો મનુષ્યને કર્મ કરવાનો અધિકાર છે અને ફળની બાબતમાંનો અધિકાર નથી. હવે શ્લોક પૂર્તિ આવશે મિત્રો. કોઈ પણ તમારે 2 શ્લોક પૂર્તિ પૂછાશે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો વિવાદે વિષાદે, બરાબર, ત્વમેકા ભવાની, તો એની આપણે અહીંયા સરસ મજાની મિત્રો જે શ્લોક પૂર્તિ છે કરી શકીએ છીએ. નેક્સ્ટ પ્રશ્નમાં મિત્રો 2022માં પૂછાયેલો છે, માર્ચ 2022 જુલાઈ 2022માં, તો મોસ્ટ આઈબી બનશે સર્વે ભવંતુ ભવેત, તો ખાસ તૈયાર કરી લેજો આ શ્લોક મિત્રો, બરાબર. એના પછી 23મો પ્રશ્ન છે એમાં પણ મિત્રો યસ્માનનો દ્વિજતે કલ્યા મેં પ્રિય, તો એ પણ મિત્રો ખાસ તૈયાર કરી લેવાના છે. હવે મિત્રો વિભાગ સી છે. વિભાગ સી છે મિત્રો નાટ્ય વિભાગ છે. મિત્રો ખાસ કરીને આપણે અહીંયા 2 વિભાગ જોયા. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ સી અને ડી ઈ ત્રણેય વિભાગ જોઈ લઈશું. તો ચાલો મિત્રો અમને રજા આપશો. ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.